હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો અત્યારે વાગ્યા છે સવારના 5. અમે નાહી ધોઈ ચા પાણી મસ્ત મજાના ફ્રેશ થઈને પાછા અત્યારે અમે દ્વારકા તરફ હાલતા થઈ ગયા છે. તો અમારા બે માણસો આગળ છે, દેખાય છે, એક પાછળ છે. અને દરિયા કિનારે મસ્ત મજાનું લોકેશન. તો હવે અમે હાલતા હાલતા આગળ હાલ્યા જાય છે. જે નજારો આવતો જશે હું તમને બતાવતો જાઉં. તો બને ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપણું બે આઇકનનું બટન દબાવી એ વિડીયો પહેલાં મેળવી લેજો. તો બોલો રે દ્વારકાથી. નવી બંદર એટલે કે 0 કિલોમીટર. તો ગામમાં જઈને અમે દૂધ પાણી લઈ ચા પાણી બનાવશું, કારણ કે અત્યારે વાગી જશે 10:30 જેવું થયું છે. તો ચા પાણી પી કે પાછા અમે હાલતા થઈ જાઉં. તો અમારા વિડીયોમાં બના રહેજો. આગળ આગળ શું આવે છે તમને બતાવતા રહીશું. જય દ્વારકાથી. નવી બંદર 0 કિલોમીટર પછી થોડુંક તમે હાલો ને એટલે પાછું એક એનું જ બોડિયું આવે છે. એની આગળ એક થોડુંક તમે હાલો ને એટલે એક મસ્ત મજાનું મંદિર આવ્યું છે. તમને હું બતાવું, વિડીયોમાં બનાવી રહેજો. કહેવાનું મંદિર છે, કહેવાનું નહીં. અમે જો અહીંયા દર્શન કરવા જઈએ તો તમને બતાવું. અમારા સાથે લોકો બધા જો કહે કે આપણે દર્શન કરવા જવું છે તો તમને હું બતાવું. નકર જય માતાજી. કારણ કે અમારે હાલવાનું ઘણું છે, દિવસો ટૂંકા છે. કારણ કે પછી અમારે માતાજી મંદિરે ભવન છે ને એના કારણે અમારે હાલવું પડે છે. અને પાછું દર્દી અમારે ઘરે પૂરવું પડે છે. એના માટે અમારે કન્ટિન્યુ હાલવું પડે છે. તો મંદિર સેટું છે, લગભગ દર્શન કરવા નહીં મળે. અત્યારે અમે બધા ફૂલ ઉપર હાલ્યા જાય છે. મસ્ત મજાની ખાડી હોય કે નદી હોય અમને ખબર નથી. તમને હમણાં હું બતાવું, જોઈ લેજો. પછી આવડા બધા કે અમે બધા એક હારે ઠેકડો ખાઈએ, પણ પછી મેં કીધું કે નહીં ભાઈ એવું નથી કરવું. આપણે ઘેર કહીને આવ્યા કે અમે પાછા આવશું. એ લોકોને વાટ છે કે પાછા આવડા લોકો ખરેખર આવી જાય એમ. ને અમે જાઉં પાછા ઘરે. આથી આ બાજુ થોડું થોડું પાણી કદાચ દેખાતું છે. એટલે અહીંયા વચ્ચે ગેપ છે એટલે વધારે તમે આમ મોબાઈલ રાખીને તમને નહીં બતાવી શકું, કારણ કે સેટર તમને બતાવી શકું. અત્યારે અમે બધા હાઈવે પુલ ઉપર રહી રહ્યા છે બધા. હવે તો વિડીયોમાં બને રહેજો. આગળ શું તમને હું બતાવીશ. જય દ્વારકાથી. ખાડી ઓલી બાજુથી દરિયો છે, વચ્ચે ખાડી આમ નામ ને એની ઉપર અમે હાલ્યા જાય. એક આગળ છે, બાકીના બીજા અમે સાડે છે. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા 11 ને અમને ગામમાં વળતા પછી અમને એક કાંઈ બોડીનું મળ્યું છે. ત્યાં લોકોને આશરો સારો ચા પીવા એવો મળ્યો છે. બાજુનું ગામમાંથી દૂધ લીધું ને બધા ચા બનાવે છે અહીંયા. તો ચા પીને અમે સીધા હવે પોરબંદર તરફ. તો હવે આગળ એક આશ્રમ આવે ત્યાં રાત કરીશું. પછી પોરબંદર. જય દ્વારકાથી. હાલો, તો હવે સુરેશ દાદા પણ હવે આ થમવાની તૈયારીમાં છે. અમારે હવે હાલવું પડે છે. પછી અમને અમારે ઓવરલાઈટ ખાવાલાયક જગ્યા મળે છે. એટલે અમારે 2 થી 2.5 કિલોમીટર તો સોરી 1 થી 2 કિલોમીટર સુધી હાલવું પડે એમ છે. તો ત્યારે અમને ઓવરલાઈક જગ્યા મળશે. અમારી રિક્ષા અત્યારે અમારી માટે પાણીની સુવિધા રહે છે.
લાગે છે આપણે ખબર છે ફૂલ શૂટ ઓફ કરી દેતા ને આ બાજુ પણ જબરબસ્તી છે ઘણી બધી છે તમને ઝૂમ કરીને બતાવું બંને બાજુ છે ને અહીંયા અમારે રક્ષા પડી છે અહીંયા નાનકડું મંદિર છે ને અમે રસ્તા પર હાઈવે પર ફરે છે પણ રિક્ષાવાળો અમારે વાટે ઉગતો નથી અમને પાણી પાવાની ઈચ્છા નથી અને એટલે હાલ તો થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં અમે પણ વૈયા જઈએ જય દ્વારકાધીશ.